ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 9.3 પ્રતિબળ અને વિકૃતિ. ચાલો પહેલા જોઈએ પ્રતિબળ. બે ભૌતિક રાશિ છે પ્રતિબળ અને વિકૃતિ. પહેલા આપણે પ્રતિબળની ચર્ચા કરીએ. તો જોજો, જ્યારે કોઈ પદાર્થ પર બળ એવી રીતે લગાડવામાં આવે કે જેથી તે ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલન માં રહે તો આ બળ પદાર્થમાં ઓછા વત્તા પ્રમાણમાં વિરૂપણ ઉત્પન્ન કરે છે. બરાબર. ચલો, આ વિરૂપણ એ પદાર્થના દ્રવ્યોની પ્રકૃતિ અને વિરૂપક બળના માન પર આધારિત છે. ત્રીજો પોઈન્ટ કે એવું બની શકે કે કેટલાક પદાર્થમાં વિરૂપણ જોઈ શકાય નહીં, પરંતુ વિરૂપણ થતું જ હોય છે. જો મુદ્દા સમજીએ કે જ્યારે કોઈ પદાર્થ પર બળ એવી રીતે લગાડવામાં આવે કે જેથી તે ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં રહે. ચલો, સ્થાયી સંતુલનમાં પદાર્થ ક્યારે રહે? કે ધારો કે આપણી પાસે કોઈ આ પદાર્થ છે, તો સંતુલન મતલબ કે એની પરનું નેટ ફોર્સ 0, એની પરનું નેટ ટોર્ક 0. સંતુલન મતલબ કે એની પરનું નેટ ફોર્સ 0 અને નેટ ટોર્ક 0. તો પદાર્થની ઉપર બળ લાગે, પણ બળ એવી રીતે લાગે કે જેથી પદાર્થમાં કોઈ ગતિ ઉત્પન્ન થાય નહીં. બાકી બેસિકલી આપણે શું ભણી ગયા કે બળ લાગે તો શું થાય? પદાર્થ ગતિ કરે. પણ અહીંયા પદાર્થમાં કોઈ ગતિ ઉત્પન્ન થવી જોઈએ નહીં. તો એનો મતલબ કે આ બંને બળો જે છે એ કેવા હોવા જોઈએ? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના અને એક બિંદુગામી એટલે બંનેની કાર્યરેખા જે છે એ એક જ બિંદુમાંથી પસાર થાય એવા બળો હોવા જોઈએ. બરાબર. બંનેની કાર્યરેખા જે છે એક જ બિંદુમાંથી પસાર થાય એવા બળો હોવા જોઈએ. તો આવા બળો છે, તો આવા બળોથી પદાર્થની ગતિમાં કંઈ ફરક પડતો નથી. કેવો રહે છે? સંતુલનમાં રહે છે. કેવો રહે છે? એ સંતુલનમાં રહે છે. પણ આવા બળો શું ઉત્પન્ન કરે? તો કે આવી રીતે જો બળ લગાડો તો એ પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરશે? પદાર્થમાં વિરૂપણ. મતલબ કે સીધી વાત છે કે આ રીતે બળ લગાડો તો પદાર્થની લંબાઈમાં વધારો થાય. વિરૂપણ થવું એટલે લંબાઈમાં ફેરફાર થવો, કદમાં ફેરફાર થવો, આકારમાં ફેરફાર થવો. તો અહીંયા લંબાઈમાં ફેરફાર થાય છે. આ વિરૂપણ એ પદાર્થના દ્રવ્યોની પ્રકૃતિ મતલબ કે જુદા જુદા પદાર્થોમાં વિરૂપણ જુદું જુદું થાય છે. દાખલા તરીકે સ્ટીલનો તાર છે, એની પર તમે બળ લગાડો, એટલું જ બળ તમે રબર જે છે, રબર રિંગ એની પર લગાડો તો વિરૂપણ કેવું જોવા મળે? રિંગમાં મોટું. સ્ટીલમાં કેવું જોવા મળે? સ્ટીલના તારમાં ઓછું. દ્રવ્ય પર આધાર રાખે છે, દ્રવ્યની પ્રકૃતિ પર આધાર રાખે છે, દ્રવ્યની પ્રકૃતિ પર આધાર રાખે. બીજું, વિરૂપક બળના માન ઉપર આધાર રાખે. સીધી વાત છે કે જો બળ ઓછું લગાડશો તો વિરૂપણ ઓછું થશે, બળ વધારે લગાડશો વિરૂપણ વધુ થશે. બળ ઓછું લગાડો વિરૂપણ ઓછું થાય, બળ વધારે લગાડો વિરૂપણ વધારે થાય. બરાબર. એવું બની શકે કે કેટલાક પદાર્થોમાં વિરૂપણ જોઈ શકાય નહીં. દાખલા તરીકે સ્ટીલનો જો તાર હોય, સ્ટીલ, તો સ્ટીલના તારમાં તમે ખૂબ મોટું બળ લગાડો ત્યારે એમાં વિરૂપણ થાય. તો એવું બની શકે કે ભાઈ વિરૂપણ તમને જોઈ શકાય નહીં. સ્ટીલનો તાર છે તો એમાં ખૂબ મોટું બળ લગાડવું પડે.
ત્યારે વિરૂપણ ખાલી 0.01 સેન્ટીમીટર જેટલું થાય. ખૂબ મોટું બળ લગાડવું પડે. એની જગ્યાએ રબરની રિંગ હોય તો ખાલી સૂક્ષ્મ બળ લગાડો તો પણ એમાં ફેરફાર થાય, વિરૂપણ જોઈ શકાય. તો કેટલાક પદાર્થોમાં વિરૂપણ જોઈ શકાતું નથી, જ્યારે કેટલાક પદાર્થોમાં વિરૂપણ જોઈ શકાય છે. પણ બળ લગાડવાથી, આવી રીતે બળ લગાડવાથી વિરૂપણ થતું જ હોય છે, એ 100%. આવી રીતે બળ લગાડવાથી વિરૂપણ થતું જ હોય છે. બરાબર? તો આખો મુદ્દો ખબર પડી ગઈ. તો જ્યારે કોઈ પદાર્થ પર બળ એવી રીતે લગાડવામાં આવે કે જેથી તે ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં રહે, તો આ બળ પદાર્થમાં ઓછા વત્તા પ્રમાણમાં વિરૂપણ ઉત્પન્ન કરે છે. આવું બળ હોય તો ઓછા વત્તા પ્રમાણમાં વિરૂપણ ઉત્પન્ન થાય છે. આ વિરૂપણ એ પદાર્થના દ્રવ્યોની પ્રકૃતિ અને વિરૂપક બળના માન પર આધાર રાખે છે. એવું બની શકે કે કેટલાક પદાર્થોમાં વિરૂપણ જોઈ શકાય નહીં, પણ વિરૂપણ થતું જ હોય છે. ચાલો, એની પછીનો પોઈન્ટ છે કે જ્યારે પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે ત્યારે તેમાં પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થાય છે. જ્યારે પદાર્થમાં વિરૂપક બળ તમે લગાડો એટલે પદાર્થમાં પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થાય. આ પુનઃ સ્થાપક બળ નું મૂલ્ય વિરૂપક બળ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. જોજો, ધારો કે આપણી પાસે કોઈ પદાર્થ છે, એ પદાર્થ ઉપર આપણે આ રીતે બાહ્ય બળ લગાડ્યું. હવે આવું બળ લગાડશો તો શું થાય? દાખલા તરીકે ધારો કે હું અહીંયા એક આડછેદ લઈ લઉં અને આટલો ભાગ છે હું અલગ દોરું, અહીંયા આટલો ભાગ છે અહીંયા અલગ દોરું. આ વિભાગ પર બળ આમ લાગતું હતું, આ વિભાગ પર બળ આમ લાગે છે. તો આપણે એવું ભણી ગયા કે આમાં જે આ આડછેદ છે એમાં શું હશે? અણુઓ જે છે એ ગોઠવાયેલા હશે અહીંયા આ રીતે. બરાબર? અહીંયા અણુઓ ગોઠવાયેલા હશે. એ અણુઓ નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા, એવું ભણી ગયા આપણે. નિશ્ચિત સ્થાનોએ ગોઠવાયેલા હોય. જો એમની વચ્ચેનું અંતર વધે તો આકર્ષી બળ લાગે, અને જો એમની વચ્ચે અંતર ઘટે તો અપાકર્ષી બળ લાગે. તો અહીંયા શું થશે? તમે આ રીતે બળ લગાડશો એટલે આ અણુની જે જોડ છે એમની વચ્ચે અંતર કેવું થાય? વધે. પરિણામે શું થશે? આ જે અણુ છે એ આની પ્રત્યે આમ આકર્ષણ કરશે, આ અણુ છે એ આને આકર્ષણ કરશે, આ અણુ છે આને આકર્ષણ કરે. સેમ આ બધા અણુઓ આને આકર્ષાય, આને આકર્ષાય, આને આકર્ષાય. તો આ જે બધા બળો ઉત્પન્ન થયા એ અણુની પ્રત્યેક જોડમાં ઉત્પન્ન થાય. અણુની પ્રત્યેક જોડમાં ઉત્પન્ન થાય, જેને કહેવામાં આવે પુનઃસ્થાપક બળ. એટલે પદાર્થ પર તમે બાહ્ય બળ લગાડો, પદાર્થ પર જ્યારે બાહ્ય બળ એટલે કે વિરૂપક બળ લગાડવામાં આવે ત્યારે તેમાં પુનઃસ્થાપક બળ આ રીતે ઉત્પન્ન થાય છે. બરાબર? સેમ જ્યારે પદાર્થને આપણે બળ આ રીતે લગાડશો તો શું થશે? અણુ વચ્ચે અંતર ઘટે તો ફરી પાછું આવું બળ ઉત્પન્ન થશે, આવું બળ ઉત્પન્ન થશે. શું કહેવામાં આવે? ને પુનઃસ્થાપક બળ. ટૂંકમાં પુનઃસ્થાપક બળ એટલે કયું બળ? તો આપણે જે ભણી ગયા હતા કે આંતર પરમાણવીય, આંતર આણવીય બળો, એ શું કહેવામાં આવે છે? વ્યાપક રીતે ફિઝિક્સમાં પુનઃસ્થાપક બળ કહેવાય. આંતરિક પરમાણવીય બળ, આંતરિક આણવીય બળ અને ફિઝિક્સમાં વ્યાપક રીતે પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. આ પુનઃસ્થાપક બળનું મૂલ્ય, પુનઃસ્થાપક બળ જે છે એનું મૂલ્ય તો કે વિરૂપક બળ જેટલું જ હોય છે, પણ વિરુદ્ધ દિશામાં હોય. પુનઃસ્થાપક બળનું મૂલ્ય કે જે આ એફ છે, તો અહીંયા જે આ પુનઃસ્થાપક બળ છે કેટલું હશે? એફ. આ એફ છે તો આ પણ એફ. કેમ? તો કે આપણે એવું કીધું કે સંતુલનમાં રહેવો જોઈએ. એટલે આની ઉપર આટલો ટુકડો હું લઈ લઉં, આટલો વિભાગ, તો એની ઉપર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. તો જેટલું આ બાજુ લાગે એટલું આ બાજુ લાગે, જેટલું આ બાજુ લાગે એટલું આ બાજુ લાગે. પુનઃસ્થાપક બળનું મૂલ્ય કેટલું હોય છે? વિરૂપક બળ જેટલું, પણ વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર? ચાલો, તો પદાર્થના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા
પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. પદાર્થના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. બરાબર. ચલો, આડછેદનું એકમ ક્ષેત્રફળ મતલબ કે ક્ષેત્રફળ છેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ એટલે કે F અંશમાં એને કહેવામાં આવે પ્રતિબળ. સિગ્મા એની સંજ્ઞા સિગ્મા બરાબર F/A. તો F એટલે કયું બળ અહીંયા? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ અથવા તો બાહ્ય બળ, કારણ કે બંનેના મૂલ્યો સેમ જ હોય છે, ખાલી વિરુદ્ધ દિશામાં હોય એટલું જ. તો સિગ્મા બરાબર F/A. તો આ થઈ ગયું પ્રતિબળનું સૂત્ર, બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો જો એનો SI એકમ લઈએ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલો, ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ -2 છેદમાં મીટર એટલે આવશે કિલોગ્રામ મીટર ઇનવર્સ સેકન્ડ -2. તો પછી સિગ્મા જે છે એનું પારિમાણિક સૂત્ર લઈશું તો આવશે m1L-1T-2. સિગ્મા આવશે m1L-1T-2. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ને મહાન વૈજ્ઞાનિક પાસ્કલ એની યાદમાં એને PA પણ કહેવામાં આવે. 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. ન્યૂટન પર મીટર સ્ક્વેર એને પાસ્કલ, વૈજ્ઞાનિક પાસ્કલની યાદમાં પાસ્કલ કહેવામાં આવે, કારણ કે પાસ્કલ જે છે એ ચેપ્ટર નંબર 10માં આવશે અને દબાણમાં વાયુ પ્રવાહી એટલે કે તરલ એના દબાણમાં ઘણું યોગદાન આપ્યું છે દબાણ શોધવામાં, એટલે એના નામ પરથી એને દબાણનો એકમ પાસ્કલ લેવામાં આવે. અને દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થાય. દબાણ એટલે શું? બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે એનો એકમ પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ આવે. તો દબાણ અને પ્રતિબળ એના એકમો કેવા? સરખા. પણ યાદ રાખજો, બંને ભૌતિક રાશિઓ એક નથી, એટલે પ્રતિબળને દબાણ ન કહેવાય, દબાણને પ્રતિબળ ન કહેવાય. હા, અમુક કિસ્સાઓમાં કહેવાય. કયા કિસ્સા? તો આપણે આગળ ભણશું. બરાબર. તો ચલો, આ થઈ ગયું પ્રતિબળ. મુખ્ય 3 મુદ્દાઓ છે. આ પહેલો જે આ વિભાગ ચર્ચા કરી તે, બીજું આ અને ત્રીજું આ. પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. ચાલો, પ્રતિબળ ભણી ગયા આપણે F/A. એની પછી છે કે આપણે જે કહીએ કે ભાઈ પ્રતિબળ ક્યારે લગાય? પ્રતિબળ ક્યારે લાગે? તો કે પદાર્થમાં વિરૂપણ થાય તો, એટલે કંઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો. પદાર્થમાં કેટલા ફેરફાર થાય? તો તમને આગળ પણ એકવાર કીધું છે, આપણે 3 પ્રકારના ફેરફાર લેવાના છે. લંબાઈમાં ફેરફાર, આકારમાં ફેરફાર અને કદમાં ફેરફાર. બરાબર. તો પછી પ્રતિબળ પણ 3 પ્રકારના હોય છે. લંબાઈમાં ફેરફાર થાય એને કહેવાય સંગત પ્રતિબળ. જો આકારમાં ફેરફાર થાય તો એને કહેવાય આકાર પ્રતિબળ. જો કદમાં ફેરફાર થાય તો એને કહેવાય હાઇડ્રોલિક પ્રતિબળ. તો એની પછી બીજી ભૌતિક રાશિ છે વિકૃતિ. તો વિકૃતિ પણ 3 પ્રકારની. જો લંબાઈમાં ફેરફાર થાય તો ઉદ્ભવતી વિકૃતિને સંગત વિકૃતિ કહેવાય. જો આકારમાં ફેરફાર થાય તો ઉદ્ભવતી વિકૃતિને આકાર વિકૃતિ કહેવાય. કદમાં ફેરફાર થાય તો ઉદ્ભવતી વિકૃતિને કદ વિકૃતિ કહેવાય. તો ટૂંકમાં હવે આપણે ચેપ્ટરમાં આ 6 વસ્તુ ભણવાની છે. 3 પ્રકારના પ્રતિબળ અને 3 પ્રકારની વિકૃતિ. બરાબર. 3 પ્રકારના ભણવાના છે પ્રતિબળ અને 3 પ્રકારની ભણવાની છે વિકૃતિ. તો પહેલા આપણે લઈએ છીએ સંગત પ્રતિબળ. પહેલું સંગત પ્રતિબળ. સંગત એટલે લોન્જીટ્યુડિનલ. બરાબર. સંગત એટલે લોન્જીટ્યુડિનલ અને પ્રતિબળ એટલે સ્ટ્રેસ. ચાલો, દાખલા તરીકે ધારો કે આપણી પાસે એક નળાકાર છે. એ નળાકારની ઉપર આપણે બળ લગાડીએ. કેવી રીતે? તો જો, તો જ્યારે કોઈ નળાકારના આડછેદને લંબ બે સમાન મૂલ્યના
વિરુદ્ધ દિશામાંના બળો થી ખેંચવામાં આવે ત્યારે શું કરવાનું કે નળાકાર છે, નળાકારની ઉપર આપણે શું કરવાનું, બળો લગાડવાનો. કઈ રીતે લગાડવાના? આડછેદને લંબ રૂપે અને સમાન મૂલ્યના બળો લગાડવાના. આ રીતે આ બળો લગાડીને એને ખેંચવામાં આવે. તો ત્યારે હમણાં ભણી ગયા પ્રમાણે પુનઃસ્થાપક બળ એમાં ઉત્પન્ન થશે. બરાબર, નળાકારને આપણે ખેંચીએ એટલે શું ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. તો ખેંચવામાં આવે ત્યારે આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે ઉદ્ભવતા પ્રતિબળને તણાવ પ્રતિબળ કહે છે. બરાબર, આ રીતે ખેંચવામાં આવે તો આડછેદને લંબ રૂપે જે એકમ ક્ષેત્રફળ દીઠ આડછેદને લંબ રૂપે જે બળ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે તણાવ પ્રતિબળ. તો જેની લંબાઈમાં વધારો કરો તો જે બળ ઉત્પન્ન થાય એને કહેવાય તણાવ પ્રતિબળ. પણ ધારો કે બળ આપણે એ રીતે લગાડીએ કે એની લંબાઈ ઘટે, સંકોચાય. બળ આમ લગાડીએ આપણે તો પણ લંબાઈમાં ફેરફાર થાય. બરાબર, જો બળ એવી રીતે લગાડવામાં આવે કે જેથી તે સંકોચાય તો આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે ઉદ્ભવતા બળને દાબીય પ્રતિબળ કહે છે. બરાબર, આ રીતે જો બળ લગાડો જેથી કરીને એ કેવો થાય? સંકોચાય. તો જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને કહેવાય દાબીય પ્રતિબળ. તો ટૂંકમાં શું યાદ રાખવાનું કે લંબાઈમાં વધારો થાય તો તણાવ પ્રતિબળ, લંબાઈમાં ઘટાડો થાય તો દાબીય પ્રતિબળ. લંબાઈમાં વધારો થાય તો તણાવ પ્રતિબળ, લંબાઈમાં ઘટાડો થાય તો દાબીય પ્રતિબળ. ધારો કે આ મૂળ લંબાઈ છે L અને જે ફેરફાર થાય એ ધારો કે થાય છે ડેલ્ટા L. વધારો તો ડેલ્ટા L અને ઘટાડો તો પણ ડેલ્ટા L. તો ચલો, તણાવ પ્રતિબળ કોને કહેવાય? લંબાઈમાં વધારો થાય તો તણાવ પ્રતિબળ, ઘટાડો થાય તો દાબીય પ્રતિબળ. તણાવ પ્રતિબળ અને દાબીય પ્રતિબળ એને સંયુક્ત રીતે કહેવામાં આવે સંગત પ્રતિબળ. તણાવ પ્રતિબળ અને દાબીય પ્રતિબળને સંયુક્ત રીતે શું કહેવાય? સંગત પ્રતિબળ. બરાબર, ચાલો. તો એની સંજ્ઞા, પ્રતિબળની સંજ્ઞા સિગ્મા, લોન્જિટ્યુડનલ છે, સંગત છે એટલે સિગ્મા L. તો સિગ્મા L ઇક્વલ ટુ F/A. પણ અહીંયા બળ કેવું હોવું જોઈએ? આડછેદને લંબ. આડછેદને લંબ. જો આડછેદ જોઈએ, આડછેદ છે તો આડછેદને લંબ રૂપે બળ લાગવું જોઈએ. આડછેદને લંબ રૂપે. તો આડછેદને લંબ રૂપે બળ લગાડો તો એ પદાર્થના લંબાઈમાં ફેરફાર કરે અને પરિણામે જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે સંગત પ્રતિબળ. જો લંબાઈમાં વધારો થાય તો તણાવ પ્રતિબળ, લંબાઈમાં ઘટાડો થાય તો દાબીય પ્રતિબળ. તો સૂત્ર થઈ જાય સિગ્મા L ઇક્વલ ટુ F/A. બરાબર, ચાલો. સંગત પ્રતિબળ, તો હવે એમાં આવે છે સંગત વિકૃતિ. સંગત વિકૃતિ. વિકૃતિ તો આપણે ચેપ્ટર નંબર 2 જે છે, ચેપ્ટર નંબર 2 એમાં આપણે ભણી ગયા છીએ આંશિક ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિ. એટલે આપણે એવું ભણી ગયા હતા કે ઉપર ફેરફાર ના છેદમાં મૂળ કિંમત, એટલે આવું લખતા આપણે ડેલ્ટા A/A. બરાબર, એમાં ચેપ્ટર 2 માં બધા પ્રેક્ટિકલી અવલોકનો હતા. અવલોકનોમાં આપણે આંશિક ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિની વાત કરી તો ફેરફારના છેદમાં મૂળ કિંમત. તો ચેપ્ટર 2 માં જેને આપણે આંશિક ત્રુટિ કે સાપેક્ષ ત્રુટિ કહેતા એને આ ચેપ્ટરમાં ઘન પદાર્થના કિસ્સામાં કહેવાય વિકૃતિ. ઘન પદાર્થના કિસ્સામાં એને શું કહેવામાં આવે? વિકૃતિ.
તો સંગત વિકૃતિ, સંગત વિકૃતિ તો શું કીધું આપણે કે ઉપર ફેરફારના છેદમાં મૂળ. તો ધારો કે આની લંબાઈ હતી L, એમાં આપણે ફેરફાર કર્યો ડેલ્ટા L, તો પછી ઉપર આવશે લંબાઈનો ફેરફાર, લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. વિકૃતિને એપ્સિલોન વડે દર્શાવાય, એપ્સિલોન. સંગત છે એટલે એપ્સિલોન L. લંબાઈમાં ફેરફાર કેટલો કર્યો? ડેલ્ટા L અને મૂળ લંબાઈ L. તો આ થઈ જાય સંગત વિકૃતિ. એપ્સિલોન L ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L. ખબર પડે? ચલો, ઉપર પણ લંબાઈ નીચે પણ લંબાઈ એટલે વિકૃતિ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. વિકૃતિ એ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. તો પછી જેનું પારિમાણિક સૂત્ર જોતી હોય તો એપ્સિલોન L પરિમાણ રહિત હોય તો m0 l0 t0. પરિમાણ રહિત હોય તો શું લખાય? m0 l0 t0. તો આ થઈ જાય આપણું સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ. તો સૂત્રો યાદ રાખવાના છે અને ખાસ એ યાદ રાખવાનું કે સંગત પ્રતિબળમાં બળ છે એ આડછેદને લંબ રૂપે હોવું જોઈએ. સંગત પ્રતિબળમાં બળ આડછેદને કેવું હોવું જોઈએ? લંબ રૂપે. દાખલા તરીકે બરાબર, ધારો કે આપણે આવું આપ્યું છે કે ધારો કે આ રીતે આડછેદ છે આપણો નળાકાર આ રીતે છે, એમાં આડછેદ પર બળ આમ લાગે છે, જે અહીંયા ખૂણો બનાવે છે થીટા, થીટા ખૂણો બનાવે છે, અને તમને એમ કીધું છે કે આ આડછેદનું ક્ષેત્રફળ છે A, અને એમ કીધું છે કે આમાં સંગત પ્રતિબળ ગોતો સિગ્મા L. તો બળ કેવું હોવું જોઈએ? આડછેદને લંબ. તો પછી આડછેદને લંબ, તો પછી આ ઘટક પડશે F cos થીટા. તો અહીંયા આવશે F cos થીટા ના છેદમાં A. બળ કેવું હોવું જોઈએ? આડછેદને લંબ હોય એ બળ લેવાય. તો આડછેદને લંબ ઘટક કયો છે? F cos થીટા. તો F cos થીટા છેદમાં A લેવાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બોલો ખબર પડે? બરાબર. તો આ થઈ ગયું આપણું સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ. ઓકે, ચાલો તો આપણે સંગત પ્રતિબળ સંગત વિકૃતિ ભણી ગયા. તો હવે લઈએ આકાર પ્રતિબળ. ચલો, આકાર પ્રતિબળ. ધારો કે આપણી પાસે આ રીતે નળાકાર છે, બરાબર. એ નળાકારની ઉપર હું ધારો કે આ રીતે બળ લગાડું, આમ ધારો કે આ સપાટીની જડિત કરી દઈએ, જડિત. તો આ રીતે હું બળ લગાડીશ તો થશે શું હવે? કે એ જે છે નળાકાર એ કંઈક આવી રીતે થઈ જશે. બરાબર, આ દિશામાં બળ લગાડો, નળાકાર કંઈક આ રીતે થઈ જશે. તો આ એની હતી મૂળ, એમાં શું થઈ ગયું? એનું કંઈક થીટા જેટલું શું થઈ ગયું? સ્થાનાંતર થઈ ગયું. ધારો કે આ લંબાઈ એની છે L, અને આ છે ધારો કે ડેલ્ટા X, સાપેક્ષ સ્થાનાંતર. તો આવી જો ઘટના જોવા મળે તો એને કહેવામાં આવે આકાર પ્રતિબળ. આવી ઘટના જો જોવા મળે તો શું કહેવાય? પદાર્થના આકારમાં ફેરફાર થયો તો જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એને કહેવાય આકાર પ્રતિબળ. બરાબર. જો બીજી રીતે સમજીએ કે ધારો કે આપણી પાસે આવું એક ખોખું છે, ખોખું, એ ખોખું છે. એ ખોખાની ચાર સપાટી ઉપર બળ આમ લગાડું, આની પર આમ લગાડું, આની પર આમ લગાડું, આની પર આમ લગાડું, આની પર આમ લગાડું. તો જે આ ચોરસ આડછેદ હતો એ ખોખું હવે કેવું થઈ જશે? તો કે આ ભાગ છે આમ ખેંચાઈ જશે, પેલો ભાગ છે આમ ખેંચાઈ જશે, બરાબર. એટલે જે આડછેદ આપણને જોવા મળતો હતો એ હવે કેવો થઈ જશે? આ રીતે થઈ જશે. આ ભાગ કંઈક આમ ખેંચાઈ ગયો, આ ભાગ કંઈક આમ ખેંચાઈ ગયું, આમ ખેંચાઈ ગયું, આમ આમ ખેંચાય. ખોખું લેવાનું, બોક્સ. તો શું ફેરફાર થયો? જે ચોરસ હતો, આ જે આડછેદ જે છે એ કેવો હતો? ચોરસ હતો, એની જગ્યાએ કેવો થઈ ગયો? ચતુષ્કોણ જેવો થઈ ગયો. એટલે આકાર બદલાઈ ગયો. બીજી રીતે સમજીએ કે ધારો કે આપણી પાસે કોઈ પુસ્તક છે, બરાબર. એ પુસ્તકની જે સપાટી છે, આ ઉપરની સપાટી, મુખપૃષ્ઠ, એ ઉપરની સપાટી ઉપર તમે બળ આ રીતે લગાડો. ઉપરની સપાટી છે, પુસ્તક પડેલું છે, બળ આમ લગાડો એટલે શું થશે? એના પાનાઓ જે હતા, પુસ્તક જે જાડું હતું, જે આમ આડછેદ હતો, એ આમ બળ લગાડશો તમે આ રીતે એટલે શું થશે? પાનાઓ આગળ આવશે. આમ કોઈ જાડી બુક હોય તો બેઝિકલી ફિઝિક્સની બુક બહુ જાડી હોય તો ફિઝિક્સની બુક તમે લેજો, પ્રકાશન જે કોઈ પણ હોય, દર્પણ છે, કોઈ પણ પ્રકારનું પ્રકાશન હોય, પ્રકાશનની બુક લેવાની અને ધારો કે આપણી પાસે આ નોટ છે તો એની પર આમ બળ લગાડવાનું, આમ. તો એના જે આ ભાગ આપણને દેખાય છે એ ભાગ કેવો થઈ જશે? વિકૃત થશે, પાના આગળ આવી જશે. તો એને કહેવામાં આવે શું?
એ બરાબર. એમાં ફેરફાર શેમાં થાય? આકારમાં. તો એને કહેવામાં આવે આકાર પ્રતિબળ. તો બળ કઈ રીતે લાગે? તો કે નળાકારના આચ્છેદને સમાંતર, નળાકારના આચ્છેદને સમાંતર, જો સમાંતર બળ લાગે છે. નળાકારના આચ્છેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સમાંતર બળ લગાડવામાં આવે છે ત્યારે નળાકારની સપાટીઓ વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર થાય છે. મતલબ કે જો આ તો મેં તમને કીધું કે ભાઈ આને જડિત કરી દઈએ તો આમ થાય. ખરેખર બળો આમ લગાડવામાં આવે, એક ઉપર લગાડો એક આમ લગાડો. કારણ કે આપણે ભણી ગયા કે એ બળ તમે ભલે લગાડો પણ રેખીય રીતે કેવો હોવો જોઈએ? ચાક ગતિકીય કે રેખીય રીતે કેવો હોવો જોઈએ? સંતુલનમાં હોવો જોઈએ. આપણે આગળ ભણી ગયા હમણાં. તો એની ઉપરની નીચેની સપાટી પર એક બળ આમ લગાડો એક આમ લગાડો, પણ આમ ભ્રમણ ન થઈ જવું જોઈએ. એટલે બળો એવી રીતે લાગવા જોઈએ કે જેથી તે ચાક ગતિ પણ ન કરે અને રેખીય ગતિ પણ ન કરે. તો આવું બળ એ પદાર્થના આકારમાં ફેરફાર કરે. સ્પર્શીય બળ લગાડવાનું. કેવું લગાડવાનું? સ્પર્શીય, આચ્છેદને સમાંતર. તો એ બળ શું કરે? પદાર્થના આકારમાં ફેરફાર કરે. તો નળાકારના આચ્છેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સમાન બળો, સમાંતર એટલે કે સમાન, સમાન બળ લગાડવામાં આવે તે નળાકારની સપાટીઓ વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર થાય છે. બરાબર. ચાલો, અહીં લાગુ પાડેલ સ્પર્શીય બળ, અહીં લાગુ પાડેલ સ્પર્શીય બળને કારણે નળાકારમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. સેમ સ્પર્શીય બળ લગાડો, જેવું બળ દૂર કરશો એટલે પાછો શું થશે? આમ આવી જશે. એનો મતલબ કે આ દિશામાં શું ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક બળ. બરાબર. તો અહીં લાગુ પાડેલ સ્પર્શીય બળને કારણે નળાકારમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. તો નળાકારના એકમ આચ્છેદ દીઠ, એકમ માફ કરજો, નળાકારના આડછેદના, નળાકારના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા સ્પર્શીય પુનઃસ્થાપક બળને, સ્પર્શીય પુનઃસ્થાપક બળને આકાર પ્રતિબળ કહે છે. બરાબર. અહીં લાગુ પાડેલ સ્પર્શીય બળને કારણે નળાકારમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. નળાકારના આચ્છેદના એકમ ક્ષેત્રફળથી ઉદ્ભવતા સ્પર્શીય પુનઃસ્થાપક બળને આકાર પ્રતિબળ કહે છે. ચલો, સિગ્મા વડે દર્શાવાય. આકાર સ્પર્શક એટલે ટેન્જન્ટ, તો ટેન્જન્શિયલ અથવા તો આકાર એટલે શિયર, શિયર એટલે આકાર તો શિયરિંગ. તો સિગ્મા ટી અથવા તો સિગ્મા એસ ઇક્વલ ટુ એફ બાય એ. પણ આ એફ કયું લેવાનું? સ્પર્શીય. કયું બળ લેવાનું? સ્પર્શીય. જેમ આગળ આપણે કયું બળ લીધેલું? લંબ રૂપે, આચ્છેદને લંબ, લંબ લેવાનું હતું. તો અહીંયા કયું લેવાનું? સ્પર્શીય. સ્પર્શીય બળ છેદમાં એ. બરાબર. ચાલો, અહીં ઉદ્ભવતી વિકૃતિ એને કહેવાય આકાર વિકૃતિ. જે વિકૃતિ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? આકાર વિકૃતિ. તો ચલો, આકાર વિકૃતિ એટલે અહીંયા આકાર વિકૃતિ આ રીતે વ્યાખ્યાયિત થાય. આકાર વિકૃતિ એટલે સાપેક્ષ સ્થાનાંતર છેદમાં મૂળ લંબાઈ. તો એપ્સિલોન ટી અથવા તો એપ્સિલોન એસ સાપેક્ષ સ્થાનાંતર, સપાટીએ સાપેક્ષ સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા એક્સ. અને મૂળ લંબાઈ કેટલી છે? એલ. તો ડેલ્ટા એક્સ બાય એલ. બરાબર. ડેલ્ટા એક્સ બાય એલ. બીજું કે ધારો કે હું આટલો ત્રિકોણ લઉં, આટલો ત્રિકોણ લઈએ તો એમાં ટેન થીટા લ્યો તમે. આકૃતિ પરથી ટેન થીટા તો સામેની છેદમાં પાસેની, તો ડેલ્ટા એક્સ બાય એલ આવે. તો એનો મતલબ કે
ડેલ્ટા એક્સ બાય એલ છે ત્યાં શું લખી શકીએ આપણે ટેન થીટા, તો ઈ ટી અથવા તો એપ્સિલોન એસ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ ઇક્વલ ટુ ટેન થીટા. પણ હવે સમજો મેં એમ કીધું કે ભાઈ આ ધારો કે ખોખું હોય તો ખોખામાં તમે આ રીતે બળ લગાડો એટલે આઠ દાવો થઈ જાય, આકાર બદલાઈ જાય. પણ આપણે ચર્ચા કોની કરીએ છીએ? ઘન પદાર્થની. આવો ઘન સમઘન લ્યો એની પર આમ બળ લગાડો, આવું ન થાય. વિરૂપણ થાય પણ દેખાય નહીં. એટલે આપણે ચર્ચા કરી છે ઘન પદાર્થની, તો વિરૂપણ થાય પણ દેખાય નહીં. દેખાય નહીં મતલબ કે આનું સ્થાનાંતર થાય પણ આટલું બધું નહીં. ખૂણો કેવો બને? નાનો. ખૂણો કેવો બને? નાનો. અને જો નાનો ખૂણો આવે, જો થીટા નાનો હોય તો ટેન થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા થઈ જાય. થીટા જો નાનો હોય તો ટેનનું મૂલ્ય કેવું થાય? એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા. તો અહીંયા ટેન થીટાની જગ્યાએ એપ્રોક્સિમેટલી થીટા પણ તમે લખી શકો. એટલે આ થઈ ગયું આખું આકાર વિકૃતિનું સૂત્ર. બરાબર? ઈટી એપ્સિલોન ટી અથવા એપ્સિલોન એસ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ ઇક્વલ ટુ ટેન થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા. ચલો અહીંયા પણ વિકૃતિ પરિમાણ રહિત, કારણ કે ઉપર મીટર નીચે મીટર, વિકૃતિ આ પણ પરિમાણ રહિત. પારિમાણિક સૂત્ર M0 L0 T0. હવે થીટા નાનો હોય ત્યારે કેટલીક બાબતો યાદ રાખવાની છે. યાદ રાખો કે જ્યારે પણ થીટા નાનો આવે એટલે સાઇન થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા, કોસ થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1, ટેન થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા અને સાઇન થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ટેન થીટા લેવામાં આવે. થીટા જ્યારે પણ નાનો આવે એટલે તમે આટલું સન્નિકટ મૂલ્ય લઈ શકો છો. સાઇન થીટાની જગ્યાએ તમે ખાલી થીટા લખી નાખો, કોસ થીટાની જગ્યાએ 1 લખી નાખો, ટેન થીટા થીટા સરખા કરી નાખો અને સાઇનની જગ્યાએ 10 કરી નાખો તો ચાલે. દાખલા તરીકે થીટા ધારો કે 0 હોય તો સાઇન 0 બરાબર 0, કોસ 0 બરાબર 1, ટેન 0 બરાબર 0, મતલબ કે સાઇન 0 અને ટેન 0 ના મૂલ્યો સરખા. તો જો અહીંયા 0 તો અહીંયા 0, અહીંયા 0 1, આ થીટા થીટા તો 0 0, થીટા થીટા 0 0. એટલે ખૂણો નાનો હોય તો સાઇન થીટા તમે લ્યો કે થીટા લ્યો રેડિયનમાં, પેલો થીટા રેડિયનમાં, આ રેડિયનમાં હોય. બરાબર? સાઇનનું મૂલ્ય તમે સાઇન એટલે કે સાઇન 30 લ્યો કે 30 લ્યો, બંને સરખા. પણ ક્યારે? ખૂણો નાનો હોય તો. એટલે સાઇન 30નું મૂલ્ય 0.5, તો 30 અને 0.5 એ સરખા નથી. 0.5 જે છે એ રેડિયનમાં આવે, 30 જે અંશમાં છે. પણ જ્યારે પણ ખૂણો નાનો હોય, આટલી બાબત યાદ રાખવાની. જેમ આગળ આપણે એપ્લિકેશનમાં આવશે MCQમાં કે પછી દાખલામાં, ત્યારે ફરી પાછું યાદ કરાવી. સાઇનની જગ્યાએ થીટા લઈ શકો, કોસ થીટા હોય તો તમે 1 કરી શકો, ટેન થીટાની જગ્યાએ થીટા લઈ શકો અને સાઇન થીટા અને ટેન થીટા સરખા કરી શકો. બરાબર? ચાલો, તો આ થઈ ગયું આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ. તો સેકન્ડ પાર્ટ આપણો પૂરો થયો, આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ. ઓકે.